मोगल मात की, गरवा गजानन गणपति महाराज नी, बटुकवीर महाबजरंग बली नी, पंचना देवनी, रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की, रामदेव पीर महाराज नी। ओम नमः पार्वती पति हर हर महादेव हर हर हर। मारे जदी तक भजनो 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 अन सदा लई बाळाय वेश અને એવા અમારા આજા મેરડીમાંના મહાન ભગત મહાન ઉપાસક એવા અમારા ઘનશ્યામ ભગતનું સન્માન અમારા ઘનશ્યામભાઈ નયનભાઈ અને જુવાનસિંહભાઈ ત્રણેય ભાઈ મારી મેરડીમાંના ભુવાને ફૂલનો હાર પહેરાવી મારી મેરડીનું સન્માન કરે મારી મેરડીમાંની એક જોરદાર જય બોલી છે જય બોલતા બાપ લગન મને આપી દીજો બોલો વહાણ ગામના મેરડી માત કી લાલજી મહારાજની તેમજ અહીંયા પાળિયાદની જગ્યાના બાપુ પણ ઉપસ્થિત છે બોલીએ વિહેલાનાથની તેમજ મખિયાવથી બાપુ પધાર્યા છે ગિરનારી આશ્રમ મખિયાવ રામદાસ બાપુ અહીંયા પણ ઉપસ્થિત છે તો એકવાર એમની પણ જોરદાર છે બોલવી મારા વાહણ ગામના ટોડાની મેલડી બાપ જોકે આ વાહણ ગામના અમારા ભગતને ઘનશ્યામ ભુવા તરીકે ઓળખાય છે બાપ પણ સાયલાની જગ્યાના સેવક છે બાપ અને સાયલાની જગ્યામાં એમને નામ મળ્યું છે બાપ ઘનશ્યામદાસ અધ્યાયદાસ અને સાયલાની જગ્યાનો બાપ એવો સેવક એવો મેલડીનો સેવક છે બાપ અને મારા ઘનશ્યામ ભગત બાપ મેલડી સામે સુરતા લાગી હોય મારી મેલડી સામે કાંઈક બાપ ભક્તિ લાગી હોય અને મેલડી સાહેબ જેનું બાવડું ચાલ્યું હોય મેલડી કાંડું ચાલ્યું હોય અને પછી બાપ મેલડી કે જો મારા ભુવાના કોઈ પલ્લા પકડે એ મારી મેલડી ના હે ભુવા માથે કોઈ કડવી નજર કરે
અન મારી મેલડીના ભુવા માથે બાપ કોઈ લાગ્યો લાગ માંડે હાથ વાહણ ગામના ટોડાવાળી મેલડી બાપ મારા વાહણ ગામનો ઝાપો બહાર જવા દઉં તો દુનિયામાં મને ઘનશ્યામ ભગતની મેલડીને કોઈ તાજબ ન કરે. અને એ મારી જોગમાં મેલડી બાપ મારા વાહણ ગામના ટોડાની ને મેલડીને ઘડીક બોલાવું અને ઘડીક બોલાવું એ મારી મેલડી ખમકારો કરે અને આ વાહણ ગામના જેટલા બાપ હે કાળા માથાના માનવી છે એના દુઃખને ભાંગીને પી ન જાય ને તો બાપ મારા વાહણ ગામના ટોડે મેલડી નહીં તો ભૂગડે બેઠા બાપ. મેલી મેલી સબ કહો એ મારી મેલડી દેવી મારી મેલી નથી તલવાર પણ મારી આદિયા શક્તિના યદેથી મારી ઉપજા નામ રે ધરાવા મેલડી 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 અમે મેલા ભાગવા માટે મેલડી મેલા નો ખાય જેના કુળમાં બેઠી હોય મારી મેલડી મેલડી એના વાળનો કોઈથી વાંકો થાય અને એમાં મારા વાહણ ગામના ટોડાની મેલડી બાપ મારા ઘનશ્યામ ભગતને મળી એટલું નહીં એ આ મેલડીના સાહેબ 500 બહેના છે મેલડીના કારણ ઇતિહાસ સાક્ષી પુરાવો એમ કે છે કે આજથી 700 વર્ષ પહેલા મારી જોગમાં મેલડી આ જગમાલ વાહનને મળી હતી બાપ અને કાળીવેલ દેવી પૂજક સમાજની માલિકો મારી જોગમાં મેલડી બેઠી હતી બાપ પછી આના મેલડી વિલમગામ મુલસર તલાવે બેઠી છે બાપ આના મેલડી અમારા ભગવા બે કાનિયા જોગીને મળી બાપ આના મેલડી લખતરના ઠાકોર સાહેબ ને મળી આના મેલડી સાહેબ રાજકોટના હાજી ડેમે બેઠી હે પણ કામરૂ દેશથી જેથી મારી જોગમાં મેલડી લડીને હાલી બાપ એ ઝાંઝુડી ઝાપડી બાવા બાળીનાથ ભૂતિયો વડલો ગંદ્રપુ મહાન જોમા વાદન આની આરે આપે લડી અને આપે જીતીને એટલે બાપ એનું નામ ધરાયું મેલડી. આ મૂળ માતા સાહેબ હે કામરૂ દેશની છે અને આ તો ગુજરાતમાં એને મારી ભગવતી મેલડીને હારા ભગત હારા ભુવા ભાળ્યા ને બાપ પછી મારી મેલડી આજ ઉત્તર ગુજરાત આપણા ગુજરાતમાં આવી પણ મેલડી ગુજરાતમાં માને એવું નહીં હો હા એ દુનિયાના 4 શેડા માથે જાવ દુનિયાના 4 શેડા માથે જાવ ને મેલડી સિવાય કાઈ નથી બાપ હે આપણા ભારતના જેટલા રાજ્ય છે
અને કોઈ પણ રાજ્યના છેડે જાવ અને પેટ્રોલ પંપે જોજો સાહેબ મેલડીનો ફોટો ટીંગાતો છે બાપ. આ મેલડી જો બાપ. અને ઈ મારા વાહણ ગામના ટોડાની મેલડી બાપ. જગતમાં કોઈ કાળા માથાનો માનવી રોતો આવે અને એને મારી જોગમાયા મારી વાહણ ગામના ટોડાની મેલડી કેક બાપ તો નો કાઢું ને તો મને વાહણ ગામના ટોડે મને મેલડીને કોઈ તાજબ નો કરે હો બાપ. હાલો હામાં જો મારી મારડી હામાં ભાઈ મારવા કંકુ ના કરું વાહ મારી મહેમાન ભુવા વસ્તી બધાને ખમા કહું ભાઈ. વાહ મારી આજે મારી કમાણી છે ને મારી કમાણી હું લાવી છું ભાઈ અને મારા ગામના હું રાજી કરું છું એટલે બધાને ખમા કહું ભાઈ. મારે કદાચ જો કઈ શબ્દ કહેવા હશે તો હું 1 વાગ્યાના સમય પછી કહીશ. વાહ મારી સીના માડવા નખાણા શું કામના નખાણા કોણ ક્યાં ને ક્યાં ભૂલશે સી રીતના માડવા એ હું 1 વાગે કહીશ. અત્યારે હું બધાને ખમા કહું ભાઈ પણ એટલું માની લેજો કે વહાણ ગામની અંદર મારા સિવાય કોઈનું પાંદડું ખરી હકવાનું નથી કોઈ છે. મારી મરજી હશે ને તો જ થશે ને કથે અને હું કોઈને ગોતી હાથ આવતી નથી. જેની વાહે પડી જઈશું એને હું હાથ આવતી નથી ભાઈ. એટલે અત્યારે હું માડવે મારી કમાણીના માડવે હું બધાને ખમા કહું અને ખમા ઉપર વિશ્વાસ રાખજો એટલે હું હારે છું. મારે જે કંઈ કહેવું છે હું 1 વાગ્યા પછી બોલીશ. અત્યારે ખમા 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 ભાઈઓ બાપો મારી મેલડી અને એવી મારી જોગમાયા મારી વાહણ ગામના ટોડાની મેલડીનો ઘુમરો ગાવો છે. મેલડીના નામ ઉપર થઈ જાય 2 હાથ ઊંચા. અને બીજું તમામ મારા ભાઈઓ બહેનો બધા સાંભળે છે. અહીંયા જે કઈ આ રૂપિયા આવશે એ આ વાહણ ગામના ટોડાની મેલડીના પારે મૂકીને જવાના છે. હા આમાં મોજ આવી મને દેવાના છે, નક્કી કરેલા છે. પણ જ્યાં જ્યાં મોજ આવ્યા વરસી જાજો. અને મારી મેલડીનો ઘુમરો ગાવે છે તારે મેલડીને માંડો થઈ જાય 2 હાથ ઊંચા. એ મેલડીને માંડો થઈ જાય 2 હાથ ઊંચા.
આ ઘૂમરો માર્યો ને તારે જ આ મેલની બાપ અવળી હતી ને હવળી થઈ છો એ ઘડી કે ઘૂમરો મારો માં ઘડી કે હોટો મારો માં એ ઘડી કે ઘૂમરો મારો માં ઘડી કે હોટો મારો માં घड़ी 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 घूमरो मारो माँ घड़ी को होटो मारो माँ મેલડી ને માનતા તો થઈ જાય બે હાથ ઊંચા તાલી પાડવાની છે ઘડી 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 ઘૂમરો મારો માં ઘડી કો હોટો મારો માં અને મેલડી વિસ્તાર મારે ગાવું એ લીલીના ઘેરમાં ખેલી ગુજરાતમાં લીલીના ઘેરમાં ખેલી ગુજરાતમાં જીના મોર બોલે મારી મેલડીના રાતમાં વિક્રમભાઈ ને મોજ 500 રૂપિયા મારી મેલડી ના નામ પર આપે. ₹1 અમારે નથી લેવાનો.
હા અમને મોજ આવી જ આપવાના છે પણ મારા ભાઈઓને મોજ આવે 500 1000 2000 25,000 5 લાખ 50 લાખ મોજ આવે ને તો મેલડીના પર. અને બીજું ખાસ આ મેલડીની મૂર્તિ પંચ ધાતુની બનાવવાની છે. હા 1.5 ફૂટની પંચ ધાતુની મૂર્તિના દાતા આવી ગયા છે. પંચ ધાતુની મૂર્તિના દાતા આવી ગયા છે પણ છતાંય આ મૂર્તિના ભાવમાં તમારે જે કાંઈ રૂપિયા દેવા હોય 100 500 25 50 51 અમારે વિક્રમભાઈ 500 રૂપિયા મેલડીના આ મૂર્તિના ભાવમાં મોજ આવે તો 500 1000 1100 2000 2100 મોજ આવી આપજો આ મેલડીની મૂર્તિના ભાવમાં અને મૂર્તિના લાભમાં. અને મોજ આવે તો મારી મેલડીના ઉપર આપી દીજો. અને મેલડીને માનતો હોય તો આજ મેલડી આવી છે અંજવાળું કર્યું છો બાપ. એકવાર બધાના ભાઈઓ પાસે બધાના પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે. એકવાર મારી મોબાઈલ ફેસ લાઈટ કરીને મારી મેલડીને આજ આ દીવડા ઝગમગ ઝગમગ ઘડીક આરતી ગાવી છે મારી મેલડીના ઉપર. તમામ જેટલા ભાઈઓ બહેનો પાસે મોબાઈલ છે એટલા પોતાના મોબાઈલ ઊંચા કરી ફેસ લાઈટ કરી આ મેલડીના રાજમાં અંજવાળું કરવાનું છે. તારે મારી મેલડીની એક નાનકડી આરતી ગાવી છે. મેલડીને માનતો હોય તમારે ખીચામાં મોબાઈલ પડ્યા હોય તો ફેસ લાઈટ કરજો, નકર જય માતાજી. મેલડીને માનતા હોય તો એ દીવડા ઝગમગ ઝગમગ થાય, દીવડા ઝગમગ ઝગમગ થાય. મોબાઈલ ની હાથ ઊંચી કરી અને મારી મેલડીની આરતી ગાવી છે. એ લાખ લાખ દીવડાની મેલડી માની આરતી, લાખ લાખ દીવડાની મેલડી માની આરતી. એ આરતી સો વાળા હે ધીમે મારી મેલડી માના મારી
શૈલેષભાઈ ધીરુભાઈ એમના તરફથી 5100 રૂપિયા પંચ ધાતુની મૂર્તિમાં 5100 રૂપિયાનો ઉમેરો થાય છે. બોલો મેલડી માત કી. 5100 રૂપિયા પંચ ધાતુની મૂર્તિમાં અમારા શૈલેષભાઈ ધીરુભાઈને મોજ આવી. અને એવી મારી મેલડી આવી તારે મારી જોગમાયા મારી મેલડીના બાપ ગુણલા જેટલા ગાવીને એટલા ઓછા છો બાપ. હા મારી મેલડી બાપ આવી છે ત્યારે મારે ગાવું. આમાં મંદિર ખમા કહું છું ખમા એટલે ખમા, બીજું બોલવાનું નથી કઈ. અભુભાઈ બોલ 5000 રૂપિયા મારી પંચધાતુની મેલડીની મૂર્તિમાં સમાવેશ થાય છે. મારી મેલડી જાજુ હતી ખમા ખમા અને મારી મેલડી આવે બાપ. મારી મેલડી નામ પર થઈ જાય બે હાથ ઊંચા એકવાર. હા 2100 રૂપિયા મારે જાદવ ભરતસિંહ રેથળ. જોકે એમનો માનવો મેં મા મહિનામાં કર્યો તો મા મહિના મહાસુદ આઠમ. 2100 રૂપિયા મારી મેલડીના પંચધાતુની મૂર્તિમાં સમાવેશ થાય છે. મારી મેલડી જાજુ આપે અને મેલડી નંબર થઈ જાય બે હાથ ઊંચા. તાલી પાડવી છે. હલો ભાઈ કોથળી લાવજો. દેવાભાઈ ડાયાભાઈ મને 500 આપે. મૂર્તિમાં 500 રૂપિયા આપે છે. મારી જોગમાં મેલડી જાજુ આપે. 2000 રૂપિયા મારે ચેતનભાઈ મારી મેલડીની પંચધાતુની મૂર્તિમાં 500 રૂપિયા મેરુભાઈ ડોડિયા મેલડીમાંની મૂર્તિમાં સમાવેશ થાય છે. મારી મેલડી જાજુ આપે. 5000 રૂપિયા ભૈલાલભાઈ ડાયાભાઈ પરમાર મારી પંચધાતુની મેલડીમાંની મૂર્તિમાં સમાવેશ થાય છે. મેલડી જાજુ આપે. વાહ કુમાભાઈ વાહ. હા મોજ. અને થોડા સમજો સ્ટેજ થી હેઠા તો સારું લાગે આ બધું, પછી આપણી મર્યાદા ન કહેવાય. હા વાહ કુમારસિંહ વાહ. વાહ મોજ. અને આના વાહણ ગામના અમારા ભુવાજી વિરોચનનગર થી આવેલા મહેમાન ભમાભાઈ 501 રૂપિયા આપી મારી મેલડી માની મૂર્તિમાં વધારો કરે છે. મારી મેલડી જાજુ આપે બાપ. સમજો મોટા ભાઈ આ સ્ટેજ ની કઈક મર્યાદા હોય. કુમારભાઈ હા આ બાજુ આવી જાઓ, અનકા નીચે બેસી જાઓ. ₹11,000 એક વાર જોરદાર તાલી થઈ જાય. 11,000 રૂપિયા પ્રતિકભાઈ ને દશરથભાઈ બંને ભાઈ થયા મેલડી માની મૂર્તિમાં સમાવેશ કરે છે. મેલડી જાજુ આપે બાપ. એ મેલડી વાળા મોળા ન હોય અને મોળા હોય તો મેલડી વાળા ન હોય. એ હોનાની મૂર્તિ કરવી પડે તો આ વાહન કામ ઉઠાવી લ્યો બાપ. હા 500 રૂપિયા મારે સનાભાઈ. હા માય એને મોજ આવી ભગવતી મેલડી નામ પર અમારા સનાભાઈ. અને આવો મેલડી આવો. મારી મેલડી આવો. ખમા મજા કેવાય આવો. આવો મારી મેલડી માતા આવો. મારા દુખિયાની સરકાર આવો.
વકીલ મારી મેલડી આવો 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 દેરા ખમા મજા કહેવા આવો દેરા માંડવે રમવા આવો દેરા ઘરમાં મજા કહેવા આવો સમાજના ઝૂંપડાની મારી મેલડી આવો અને સાહેબ મેલડી જેના બાવડા ચાલે મેલડી જેના કાંડા ચાલે પછી નાનો દીકરો 5 વર્ષનો હોય કે 50 વર્ષનો હોય અને ઝાયલા બાવડા મેલે હા માડી માં સભાવાળો પંચવાળો હમા ખૂબ ખમાન ખૂબ મજા ભાઈ આ માડવા હુનાના ભાઈ મામા જો હો આ ભુવા ભક્તોને મજા ભાઈ વાહ માડી એવું હું આ ગામ ટોડાની મેળી કહું છું ભાઈ નયન ભાઈ મજા કંચન ભાઈ મજા ભુવાજી જો 1000 રૂપિયા ગોકીસિંહ ગણેશભાઈ પધારેલા મહેમાન મારી ભગવતી મેરડીની મૂર્તિમાં સમાવેશ કરે છે મેરડી જાજુ આપે અને મારી મેરડી હવે તારે મારે ગાવું એ થઈ જાય બે થઈ જાય મેલડી માંડવે રમવા યાર દીવડા જગમગ 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 માવજીભાઈ અમદાવાદ થયેલા મારી ભગવતી મેલડીના માનવાના 500 રૂપિયા આપી વધાવે મારી મેલડી જાજુ આપે હામાં આ ભાઈ 5 ફૂલ આલ્યા છે ભાઈ હામાં હાવ ગુનાના ભાઈ હામાં કાશી હોવાઈ જશે હુનાની કોદારીએ ભાઈ હું એવું વાણ ગામ ટુડાની મેળી કહું છું વગાડા લે જાગર્યા બાપુ મારી મેલડી બાપુ આવી હે રાતે 12 વાગે ને મારી માતા આવી એ 12 વાગે ને મારી માતા આવી ઉઠ ઉઠ ભુવા મેલડી આવી અમારે અલે બે ફૂલ ના ઉડાડજો આયેલા વિષ્ણુભાઈ 1001 રૂપિયા આપી મારી પંચધાતુની મેલડી માના મૂર્તિમાં વધારો કરે મેલડી જાજુ આપે
₹1100 હાર્દિકભાઈ ભાઈ, મારી ઉડાડેલા ભગવતી ફૂલો મેલડીની ઉડાડેલા ધાતુની મૂર્તિમાં વધારો કરે મેલડી જાજુ આપે હા મોહન હા જુવાનભાઈ સંજયસિંહ ભગવાનભાઈ મકવાણા વિરોચનનગર થી આવેલા મહેમાન 1001 રૂપિયા આપી મારી મેલડીને વધારો મેલડી જાજુ આપે અમારે જુવાનભાઈ 2100 રૂપિયા આપી મારી ભગવતી મેલડી વધારે મેલડી જાજુ આપે હા મોહન બાપુ મારી મેલડી આવી હા મારી મેલડી હા મનુભાઈ ચિકાભાઈ પંચાલ 1000 રૂપિયા આપી મારી મેલડીને વધારે મારી મેલડી જાજુ આપે બાપ હળવે હળવે હાલો માં ધીમે ધીમે હાલો માં હળવે હળવે હાલો માં ધીમે ધીમે હાલો માં પછી મેલડી રમવા આયા રે અલખ રંજન આ યુટ્યુબ માં લાઈવ છે શિવલહેરી ચેનલ શિવલહેરી શિયાળ ગામ શિવલહેરી ચેનલ આ માંડવાનું લાઈવ પ્રસારણ ચાલુ છે પોતપોતાના મોબાઈલમાં જોઈ શકો છો પોતપોતાના મોબાઈલમાં લાઈક અને સબસ્ક્રાઇબ કરજો આ ચેનલને આગળ લઈ જવાની છે મારી મેલડી બાપ આ ચેનલને ખૂબ આગળ વધારે અને મારી મેલડી પણ કેવી બાપ ધીમે ધીમે આવો માં હળવે આવો માં ધીમે આવો માં હળવે આવો માં તું તો મોટણની મેલડી કહેવાની રે માં અલખ નિરંજન અલખ નિરંજન બાપો આ માડવે રમવા આવ્યું ભાઈ એક બોલો 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 થોડીક વાર અલ્યા ભાઈ તું મેળીને હા, એમ કરો, પછી બોલો. મમ્મીને પૂછીને આજે હું એમ કહું જો તને જે દુઃખ પડવા બને તો હું મેળી નહીં કાઢા બાપો મારી મેલડી બાપો એ ભૂલી માનવ તો મેલડી પાછા વાળજે એ ભૂલી માનવ તો મેલડી પાછા વાળજે તારા છોરી એ મીઠી નજર રાખજે જો લે ભાઈ તારું જે લઈ જો એ પાછું ના લાવ ને તો હું આ ગામ ટોળાની મેળી બાપો મારી મેલડી બાપો અને મારી મેલડી ના બાપ ઝુરણા ગાવા છો પણ મેલડી ના પર મોજ આવ તો એકવાર થઈ જાય બે હાથ ઊંચા હા મેલડી માં ફૂલવાડી માં ફૂલ વેણા વાગે મેલડી માં
વેણો મોગરો વેણો ગુલાબના મેલડીમાં ફૂલવા વાળા ફૂલ વેણા વાગ્યા મામા બાપો મારી મેલડી આવી જે હો મારી મેલડી આ મારા મોટરની મેલડી ખુશીને આટજો જો હું ચેન તને પાછી પડવા દઉં ને તો હું મેડી ને ભાઈ આમાં જે તારું દુઃખ હોય એ ના ભાગું ના તો બાપો બાપો મારી મેલડી બાપો બાપો એ લે મુલે મુલે તો જા લે મુલે બજારે જા
એટલે ભૈયાને પૂછીને યાર જો ચાહીએ તમને નમવા દઉં ને તો હું મેળી નહીં ભાઈ, અને જો તને નમાય આવે નહીં ને ના નમાવું ને તો ગાડા મેળી નહીં. હા મારી મેલડી હા. અને અમારા વિક્રમ બેટી ફરમાઈશ ગાવી છે તારે. બધાને વેળા આવે દે, જો બધાને રાહ ઝુકાવ ને તો હું મેળી નહીં ભાઈ. બાપો મારી મેલડી. હા મારી મોટરની મેલડી, હા મારા તળજા બીજલની મેલડી. હા એ ભૂલીએ મારગ તો મેલડી પાછા વાળ જે માં. એ ભૂલીએ મારગ તો મેલડી પાછા વાળ જે માં. તારા છોરસી એ મીઠી મીઠી નજર રાખજે માં. કોઈ બગડે મળી કોઈ ઝગડે કોઈ વગડે મળી કોઈ ઝગડે. બાપો સમયની વાતે બોલો ભાઈ, માંડવે બોલવા બે ના મેરાવો ભાઈ, હું એમ કહું. હા માં. બાપો મારી મેલડી. બસ તાણ ભાઈ એના ભેરી રાખજો, જો ચાહે નમવા દઉં ને તો મેળી નહીં. વાહ મારી મેલડી વાહ. હા મારી મેલડી. મારા કોણ છે ને દુખાવા દઉં ને તો હું મેળી નહીં. હા મારી મેલડી. લાવ ભાઈ બોલો મારી મેલડી. મામા જો મારી મેલડી જો. આશા પૂરી કરશે મારી માં મેળી ભાઈ. બોલો મારી મેલડી બોલો. અને મારા મોટરની મેલડી એવી બાપ, મારા તરજા બીજલની મેલડી એવી તારે બધાના સપના પૂરા કર્યા છે અને સપના પૂરા કરશે મારી મેલડી. એકવાર થઈ જાય બે હાથ ઉતા મારી મેલડી ના નામ પર. મારી મેલડી તારું સપનું પૂરું કરશે, તારો લાખો કેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલાહ. મારી મેલડી તારું સપનું પૂરું કરશે, તારો લાખો માં પગાર. ભાજ રજવાડા તને કરશે રે સલાહ. મામા અઢારે આલમે મજા ભાઈ, સભાવાળો પંચવાળો મજા ભાઈ. આ માંડવે કંકુ ના હો ભાઈ. આમાં ખૂબ ખમણ ખૂબ મજા ભાઈ. બોલો મેલડી માત કી જય. સવાર પડીને ત્યાં લગીને માતાજીની સેવામાં હોય, પણ ગોહિલ કુળના જ્યારે આંગણે મારી ખોડિયારનો ભૂવો લેવાનું બન્યું બાપ. અને રાતના 4 વાગ્યા આજે ભુવાજી ધૂણતા હતા ને, એ બેઠા બેઠા નાસ્તો કરતા હતા પડીકાનો. અને એ વખતે મારી ખોડિયાર બાપ એનું કાંડું ચાલ્યું. એ વખતે માતાજી આપોઆપ આવીને વાતું માંડી કે આજ માગી લો મારા ગોહિલ કુળની વસ્તી. એ માગો એ નો કરી દઉં તો મને ગોહિલના કુળમાં મને ખોડિયારને કોઈ તાજમ ન કરે. અને સાહેબ તેથી મારી ખોડિયારે જેનું બાવડું ચાલ્યું હોય હે
કે જેમ પાતાબા ગોહિલને વેણે વાતું કરતી એમ આજ આ વાહણ ગામના ટોડે મારા ગોહિલ કુળમાં જો વેણે વાતું કરવા ન આવું ને એ તો મને મામડિયા માદાની આય ખોડિયા ને મારા ગોહિલ કુળમાં મને કોઈ દીકરા માને નહીં હો બાપ અને ઈ મારી આય ખોડિયા આવે બાપ ખોડિયાર તારા ખોટા નહીં ખોટાની ખોડિયાર ના એ ઓલા કાળા માથાના માનવી મન ખોડિયાર ને ખોટી કરી એ યાદ ખોટાની હું ખોડિયાર ના બેઠી મારી આઈ ખોડિયાર જેદી પાતાબા એ ગોહિલ ના ભાલ્યા મારી બેઠી ખોડિયાર અને પાતાબા ગોહિલ શિહોર ના રાજા હતા પણ મારી મામડિયા માદાની આઈ ખોડિયાર એટલું કીધું પાતાબા ગોહિલ હે આજ મનમાં ઓરતો લાવો છો ને કે રાજ રજવાડા હે મારે ગામ ગ્રાસ નથી પણ ઘોડાને પલાણો અને ભાલાની અણી ઊંચી કરો અને કાળી દેવ શકલી બની તારા ભાલાની અણી હું ખોડિયાર બેહી જાઉં અને એકદી 24 પાદર નો ધણી નો બનાવું ને તો મામડિયા માદાની આઈ ખોડિયાર નો કહેવાય ઓ બાપ અને ઈ મારી આઈ ખોડિયાર નો રોજો ગાવો છે મારી ખોડિયાર ને માનતા તો થઈ જાય બે હાથ ઊંચા કોને મારો માનો રોજો એવો કોને મારો માનો રોજો એ મારી આઈ ખોડિયાર નો રોજો મારી મગર વાલી નો રોજો ભાખલા સરતા તો શરમમાં પાણી ગાડી તો આઈ ખોડિયાર નો રોજો મારી મગર વાલી નો એ રોજો સોના સુઘડીએ રોજો ઈ તો રૂપલા ખડીએ રોજો હે મારી આઈ ખોડિયાર નો રોજો મારી મગર વાલી નો રોજો રોજો સોના સુઘડીએ રોજો રોજો સોના
સિંગડીએ રાજા એવલા રૂપલાની રાજા એ મારી આય ખોડાલ ના રાજા એ મારી મોસડાડી ના રાજા એ ખમા મજા ભાઈ બાપો એ કોણ છે ખમા માં ભાઈ મહેમાનોને ખમા ઉવા ભક્તોને ખમા ખમા એટલે એક ચાટકે આલી માતા હું કુમારસિંહ પૂછો કોઈ દી જીવ મારું ના જાય માં કુમારસિંહ તારો અર્થ પૂરો ના કરું ને તો માં બાપો મારી ખોડિયાર હા મારી ખોડિયાર ખોડલી મારી માતું હાથી ખોડલી આ મારી ખોડિયાર ખોડિયાર અને ભોગી જાઓ મારા નો ધારા ના રે આધાર રે ભોગી જાવ એ ભોગી જાવ ખોડલ માવડી રે મામા કાશીના કોદરે વૈજ્ય ભાઈ વાહ માડી ભાઈ ગામ ચાંપે મજા 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 વગાડો લે બાપો મારી ખોડિયાર અને એવી મારી આ ખોડિયારનો ભેળિયો ગાવો છે મોજ આવે તો મારી ખોડિયારને બતાવી લેજો આ મારી ખોડિયાર એ ઉડારે જળમાં એ મારી તારા બેસણા એ મેજાડી માડી દેવાળ રે માડી તારા અને દેખાય ન અને તમારે કુમારબેન મોજાવી 1000 રૂપિયા આપી મારી ખોડિયારના ભેળિયાને વધાવે મારી ખોડિયાર જાજુ આપે એ ખમકારી ખોડલમાં માટેલ ધરાવાળી માં એ મામડની મારી વેલેરી કરજો ને અમારી વાત જેથી નોખણ બેન જાહલ ને સિંધ ની માલ પર સુણી હે સુમરાએ કેદ કરી અને જાહલ ને કેદ કરી છોડાવા જેથી નવગણવીર જાય અને તેદી મારી આઈ ખોડિયાર ને યાદ કરીને સાહેબ આવે હું આવે મારી ખોડિયાર આવે હું એ નવગણ કેક માં
આ દરિયો આડો અપાર અને મારી આ દરિયો ફરીને જાઈશ ને તો 100 મહિના દિવસે બધી પૂરી થઈ ગઈ છે પણ તેથી મારી ખોડિયાર ખેદાળી જેની ભેળે હોય અને મારી આ ખોડિયાર એટલું કે નવગામ તને હજે મારી ભક્તિની ખબર છે મારી શક્તિની નથી ખબર તારા ઘોડાને પલાણ અને દરિયાની માલકોરા ઘોડાને એક ડાબલા નાખ તારા ભાલાના અણીએ કાળી શકલી બનીને બેહી જાવ એ ડાબલા દરિયાની માલકોર નાખ એટલે ડાબલા પગે પાણીના છપછપિયા અને પાછલા પગે ધૂળની ડમરી નો ઉડાડું ને તો મામડિયા માદાની ખોડિયાર નો કહેવાય બાપ અને ખોડિયાર આવે પણ કેવી બાપ હરજી સુનીને માં આવતી તીરે માં હાદા સુનીને સિધાવતી તીરે માં ખોડાલ મારે કામ કર્યા જગદંબાને નળી નળી લાગ્યો છે પા પછી હેતથી હાથને લાંબા કર્યા નવઘણ ના ઘૂર ના લેતિયા અમારા ઋતિકભાઈ ને મોજ આવી 5000 રૂપિયા ઉડાડી મારી ખોડિયાને વધારે જાજુ આપે ટીનાભાઈ 500 રૂપિયા આપી મારી ખોડિયાને વધારે મારી ખોડિયાર જાજુ આપે ભાઈ મારી કોમર્સી મે મારા છોકરાના આગી ચાલી ને તોલા માતા મરી જો ભાઈ હામાં કોલા જાણે ને પાડું બાપો માતા શું ભાઈ હામાં મામા હા મારી ખોડિયાર અહીંયા મારે ખૂબ મજા 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 ખોડાભાઈ રમાભાઈ ડાભી 5001 રૂપિયા આપી મારી ભગવતી પંચ ધાતુની મેલડીની મૂર્તિમાં વધારો કરે છે મારી મેલડી જાજુ આપે બાપ ખોડાભાઈ રમાભાઈ ડાભી 5001 રૂપિયા આપી મારી મેલડી માની મૂર્તિમાં વધારો કરે મારી મેલડી જાજુ આપે બાપ હા મોજ અને એવી મારી આ ખોડિયાર બાપ કાળીદેવ શકલી બની હોય અને નવઘણના ભાલે બેઠું તારે મારે ગાવું એ ઉડતી આવે ચકલી અરે માં ચકલી એ ઉડતી આવે ચકલી અરે માં ચકલી એ નવઘણના ભાલે બેઠી મારી ચકલી એ જય હો જય મારી ખોડલની જય હો ખોડલની જય હો માં બાપુ તો કાળી દેવ ચકલી બના ખોડલમાં ખમકારી તો નવઘણના ભાલે બેઠી ખોડલમાં ખમકારી જય હો એવા 501 રૂપિયા ઠાકોર પ્રતાપભાઈ બલદેવભાઈ
મારી ભગવતી પંચધાતુની મેલડીમાં વધારો કરે છે. મેલડી જાજુ આપે. 1000 રૂપિયા ઋતુરાજભાઈ સુરેશભાઈ, 5100 રૂપિયા મકવાણા રમીલાબેન મોહનભાઈ પંચધાતુની મૂર્તિમાં